શહેરમાં ફરી પાણીજન્ય રોગચાળાની દસ્તક ફેલાઈ છે। સાંગણવા ચોક પાસે કોટક વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે। કોટક શેરીમાં કોલેરાના દર્દીની પુષ્ટિ થઈ છે। 43 વર્ષીય મહિલા કોલેરાગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે। મંગળવારે મહિલાને ડાયેરિયા થયા બાદ કોલેરાની પુષ્ટિ થઈ। બોરવેલનું પાણી પીવાથી કોલેરા થયાનું પ્રાથમિક તારણ માનવામાં આવી રહ્યું છે। જોકે સારવાર હેઠળ છે મહિલા અને હાલ તો તેની તબિયત સ્થિર હોવાની માહિતી મળી રહી છે। આરોગ્ય વિભાગે 250થી વધુ ઘરોમાં તપાસ હાથ ધરી છે। કોટક શેરીની આસપાસનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે। શેરી 2 માં મારુતિ એપાર્ટમેન્ટની અંદર ત્રીજા માળે રહેતા બેનમાં અત્યારે 43 વર્ષના એક બહેન છે, એમને કોલેરા પોઝિટિવ આવેલું છે। બેન મંગળવાર 27 તારીખથી સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે અને પેશન્ટની સ્થિતિ હાલમાં સ્ટેબલ છે। અને હાલ કઈ પ્રકારની કામગીરી આપના આરોગ્ય કેન્દ્ર પર? અમે કોટક શેરીનો આખો એરિયા છે, જે લગભગ 6 શેરીનો એરિયા છે, એમાં દરેક ઘરે જઈને અત્યારે ડાયરિયા વોમિટિંગના કેસીસનું સર્વે